કે સમસ્ત બ્રજનો રસ એ શ્રી યમુનાજી છે. યમુનાજીનું પ્રાગટ્ય શું છે, એનું સ્વરૂપ શું છે કે પ્રભુ રાસ કરે. જો યમુના પાન કરો ને ત્યારે 3 વસ્તુ તમને મળે. 3 વસ્તુની પ્રાપ્તિ થાય યમુના પાનથી. પહેલું, જ્યારે યમુના પાન કરો ત્યારે જલની સાથે પ્રભુના ચરણની રજ તમને પ્રાપ્ત થાય. એ રજની પ્રાપ્તિ થાય એટલે કે જલ સાથે રજ મળે. અને પ્રભુના ચરણની રજનો કેટલો મહિમા છે. રેણુર મધુર. જો રેણુને પણ મધુર કહ્યું છે, એની પણ મધુરતાની ઘણી કથાઓ છે ને ગાથાઓ છે. બીજું, યમુના પાન કરો ત્યારે તમે જલનું પાન કરો છો, પણ યમુનાજી તમને જલ નથી પાતા. ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનત. યમુનાજી જલ નથી પાતા, એ પોતાના પયનું પાન તમને કરાવે છે, પોતાના દુગ્ધનું પાન તમને કરાવે છે, પોતાના વાત્સલ્યનું પાન તમને કરાવે છે. એ જ ક્ષણે તમને જાણે ગોદ લઈ તમારી માં યમુનાજી બની જાય છે. અને ત્રીજું, યમુના પાન કરો ત્યારે પહેલું રજ, બીજું પય, અને ત્રીજું સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. જ્યારે પાન કરો ત્યારે રાસ કરીને આવેલા પ્રભુ, અને પ્રભુ તો રસો વૈસહ છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. આનંદ સિવાય એમનામાં બીજું કઈ છે જ નહીં. એટલે પ્રભુ કેવલ મનુષ્ય આકારે છે, સ્વરૂપ તો રસરૂપ છે, આનંદ રૂપ છે. અને રાસ કરતી સમયે શ્રમકણ પ્રભુના મસ્તક પર આવે. અને એ જ્યારે યમુનાજીમાં પ્રભુ સ્નાન કરવા પધારે ત્યારે પ્રભુ રૂપ જ શ્રમવારી એ યમુનાજીમાં પધારે છે. અને જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે સાક્ષાત પ્રભુના પાન યમુનાજી તમને કરાવે છે. આ સ્મર શ્રમ જલાણું શું છે કે સાક્ષાત પ્રભુ જ્યારે રસ રૂપે પ્રભુના સ્વરૂપમાંથી પ્રગટ થાય, એ રસરૂપ પ્રભુ ઠાકોરજી યમુનાજીમાં પધરાવે. અને શ્રમરૂપ શ્રમવારી રૂપ પ્રભુ જે રસરૂપ છે, એટલે યમુનાજીનું સ્વરૂપ શું? રાસ કરતી સમયે ઠાકોરજીના મસ્તક પર શ્રમ બિંદુ આવ્યા, એનો રેલો આગળ વધ્યો. ઠાકોરજીએ કાજળ લગાડ્યું હતું, એ નયનામૃતમાં ભળ્યો, એ રેલો આગળ વધ્યો. પ્રભુએ બીડું આરોગ્યું હતું, એ અધરામૃતમાં ભળ્યો, એ રેલો આગળ વધ્યો. અને પ્રભુના ચરણામૃત થઈને જે વયો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુના સર્વ અમૃતો જેમાં બિરાજે છે એ શ્રી યમુનાજી છે. એવા યમુનાજીનું પાન તો પ્રભુ સાચું બોલી રહ્યા છે. એમણે ખાધી નથી પણ ખવડાઈ છે. તો કે પોતાના મોઢામાં મૂકી અને એમ કે છે ખાધી નથી ને ખવડાઈ. તો કોને ખવડાઈ? તો કે જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવી, અને જે બાળકોના પ્રાણ લે એ પૂતનાની અંદર આવી જાય. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે એ સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા. એટલે ત્યાં બહુવચન વાપર્યું છે, પ્રાણૈહી. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, પણ પૂતનાના પ્રાણની સાથે સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને એ ભીતર રહેલા વ્રજવાસીના બાળકોએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા તો વ્રજ રજથી છે. અને વ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા, પામી ન શકે. આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજવાસીના બાળકોએ કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી પણ બાળકોને ખવડાઈ છે. એટલે પ્રભુ અસત્ય બોલતા નથી. અનેક અનેક કારણો, ઘણી બધી ચર્ચાઓ એમાં આવી. મૈયાને કહ્યું તો કે તો મુખ ખોલ, જોઈ લે. અને યશોદાજી કહ્યું હા ખોલ મુખ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા મુખમાં. બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ પર પોતાને ઉભેલા યશોદાજીએ જોયા. ચકિત થઈ ગયા યશોદાજી. અરે આ કોઈ દેવની માયા છે કે આ મારો બાળક નહીં પણ ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું, તો મારા જેવું પાપી કોણ? મને તો નરકમાં જગ્યા નહીં મળે. અરે આને તો સોનાના સિંહાસન પર પધરાવી, આની તો રોજ પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ.
હું તો વ્રજમાં સેવાનો આનંદ લેવા આવ્યો હતો અને મૈયાને પૂજા કરવાનો વિચાર આવે છે. જો આપણે ત્યાં બે માર્ગ છે, એક પૂજાનો માર્ગ, બીજો સેવાનો માર્ગ. જ્યાં દેવતા રૂપે ભગવાન બિરાજતા હોય, જ્યાં દેવતાઓ હોય ત્યાં પૂજા થાય. અને પૂજા મંત્ર પ્રમાણે હોય, વિધિ પ્રમાણે, ષોડશોપચાર, પંચોપચાર, અને જેમાં વિધિની પ્રધાનતા હોય એ પૂજા, અને જેમાં સ્નેહની પ્રધાનતા હોય એ સેવા. એક સોપારીમાં પણ મંત્રથી આહ્વાન કરી અને એમાં ગણપતિને પધરાવી શકાય, કારણ કે દેવતાઓ મંત્રને આધીન છે. એટલે મંત્ર દ્વારા જ્યારે આહ્વાનથી લઈને વિસર્જન સુધીની જે ક્રિયા કરો છો, ઘણી વાર લોકો ગણેશ સ્થાપન થાય ને વિસર્જન થઈ જાય ને, અને પછી ગણપતિને દરિયામાં કે તળાવમાં પધરાવતા હોય અને ત્યારે એને કાઢતા હોય તો ઘણાને એમ થાય કે દેવતાઓને આ રીતે કાઢો છો, પણ વિસર્જન થઈ ગયા પછી એમાં દેવતા હોતા નથી. એ પછી કેવલ એ ધાતુ યા એ વસ્તુની જ એ મૂર્તિ જ છે ખાલી, એમાં દેવતાનું વિસર્જન થઈ ગયું છે. એટલે મંત્રથી દેવતા આવી પણ જાય અને મંત્રથી જતા પણ રહે, પણ આપણે ત્યાં દેવતાની સેવા નથી, આપણે ત્યાં સ્વરૂપ બિરાજે છે. એટલે આવતા કે જતા નથી, એ પ્રગટ છે, એ સાક્ષાત છે. એટલે જ એમને સ્વરૂપ કહીએ. એટલે જ આપણે એકબીજાને પૂછીએ તમારે ત્યાં કયું સ્વરૂપ બિરાજે છે? એમ નથી કહેતા અમારે ત્યાં ચિત્ર છે, એવું ના કહેવાય. હા, ચિત્ર સ્વરૂપે છે, એ સ્વરૂપથી બિરાજે છે. એક વસ્તુ યાદ રાખો, આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ સ્વરૂપે ભજીએ છીએ. આ બંનેમાં ફરક છે. મૂર્તિને ભગવાન નથી માનતા, એ તો મૂર્તિ જ છે. ભગવાન અત્યારે આ સ્વરૂપે બિરાજે છે, સાક્ષાત ઈશ્વર છે, પણ હમણાં આ સ્વરૂપે છે. તો સ્વરૂપની સેવા છે. અને સેવામાં સ્નેહ પ્રધાન હોય, યથા દેહે તથા દેવે. જો આપણે ત્યાં અષ્ટયામનો ક્રમ છે ને, મંગળાથી લઈને શયન સુધીનો, એ શું છે? ઠાકોરજીની દિનચર્યા છે. કે વ્રજમાં ઠાકોરજી સવારે જાગતા અને છેક રાતના પહોળે ત્યાં સુધીનું અષ્ટયામની દિનચર્યા. અને એ સમયે ગોપીઓ, યશોદાજી જે રીતે પ્રભુને લાડ લડાવતા, એ રીતે આપણે આપણા ઘરમાં લાડ લડાવીએ છીએ. એટલે કે વ્રજભક્તોના ભાવને ધારણ કરી એમને લાડ લડાવતા 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 એક દિવસ ઠાકોરજી પ્રસન્ન થઈ આપણને વ્રજવાસીઓ જેવી આપણા પર કૃપા કરશે. આવો ભાવ સેવામાં રાખીએ છીએ. એટલે જ્યારે પણ તમે જે દર્શન કરવા જાઓ એ સમયના દર્શનની ભાવના વિચારો. જેમ સવાર પડે વ્રજમાં, ચારે બાજુ પક્ષીઓ જાગી ગયા હોય, કલરવ કરવા લાગે, નંદાલયનો ચોક વ્રજભક્તોથી ભરાઈ ગયો હોય, લાલનના દર્શન થયે, આખી રાત વીતી, ક્યારે એના લાલનના મુખારવિંદના દર્શન થશે? ગાયો પણ ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવે લાલનના દર્શન કરવા માટે, ઘંટનાદ થાય, અને યશોદાજી લાલનને જગાવવા માટે પધારે. મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લીધી હોય, મંગળાની ભાવના કરીએ, અને યશોદાજી પધારે, લાલન જાગો હો ભયો ભો. અને જ્યારે જ્યારે તમે સેવા કરો, ભલે કલાકમાં કરો, સવારે જગાડીને પાછા કલાક બે કલાકમાં શયન પડાવી દો. ઘણા એમ કે જો સવારે ના મેળ ખાય તો બપોરે જગાવો, જે બી ઘણા કે બપોરે મંગળા થાય તો અચ્છા સવારે શયન થઈ જાય. જો સવારે પોઢાવી શકતા હો ને તમે એમ કહો રુચિ રુચિ સખી અને સહેજ બનાવી અને રંગ મહેલ મેં પડગે ને રાત પાડી દો સવારે જ, તો પછી બપોરે સવાર કેમ ન થઈ શકે? આ સેવાના માર્ગમાં તો કાલ પણ અનુકૂળ છે, સેવક છે. એ જ ઠાકોરજીને 4 ઉપચારથી ભગવત સેવા થાય છે. બ્રહ્મોપચાર, જો ઠાકોરજી બ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક, પંચામૃત આદિ થાય. રાજોપચાર, એ રાજા છે એટલે ભોગ આવે ને તો એ રાજભોગ કહીએ એને. રાજા જેવી સેવા થાય, એક રાજાને જેમ સાચવતા હોય એવા શણગાર, એવા ભોગ આવે. ત્રીજું બાલોપચાર, એ નાના બાળક છે એટલે બાળકની જેવી ધ્યાન રાખીએ એવા સ્નેહથી, એવી સુકોમળતાનો ભાવ રાખીને લાલ લડાવાય. અને ગ્વાલોપચાર, એ બાળક છે, બ્રહ્મ છે, રાજા છે, પણ ગોવાળીઓ છે. એટલે ઠાકોરજીની દિનચર્યા જોશો ને તો એ ગોવાળિયા જેવી દિનચર્યા છે. ગાયો લઈને ચરાવવા જાય, પાછા ગાયોને લઈને આવે, ખીરકમાં જઈને ગોદોહન કરે, પાછા આવે, કારણ કે ગોવાળિયા છે ને ઠાકોરજી. એટલે ગ્વાલોપચાર, આ 4 ઉપચારથી પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા થાય છે. તમે જ્યારે હવેલીમાં દર્શન કરવા જાઓ છો ને ત્યારે મંગળાનો ભાવ, શિંગારનો ભાવ, રાજભોગનો ભાવ, આ બધા ભાવો પ્રમાણે સેવા કરવામાં આવે છે.
તો મૈયા રીતે ચર્ચા કરી રહ્યા હતા. મૈયા અને ઠાકોરજી વિચાર કરે, હું તો સેવાનું સુખ લેવા આવ્યો છું અને મૈયાને પૂજન કરવાનો વિચાર થાય છે. વૈષ્ણવી માયાનું આવરણ કર્યું અને મૈયા બધું જ ભૂલી ગયા અને લાલનને છાતીએથી ચાપી લીધા.